માર્કેટ્સ માટે ક્રુશિયલ ફેઝ હવે જે છે તે કદાચ લાગી રહ્યું છે કે શરૂ થઈ ચૂક્યો છે, કારણ કે આજે જે ક્લોઝ છે તે બહુ મહત્વપૂર્ણ ક્લોઝ છે અને ત્યારબાદ જૂન સિરીઝમાં આપણે એન્ટર તો થઈ ચૂક્યા છે, પણ જૂન કેલેન્ડર મંથમાં આપણે એન્ટર થઈશું કે જ્યાં પોસ્ટ રિઝલ્ટનું જે મૂવ આવવાની છે તે હવે શરૂ થશે. એટલે અત્યારે ફિલહાલ જે લેવલ્સ બની રહ્યા છે, આજે ઇન્ટ્રાડે તો વાત કરીએ, આપણે સાપ્તાહિક પણ વાત કરીએ, કારણ કે જૂન મહિનાનો પાયો અત્યારે ફિલહાલ જે છે તે ખાસ બેઝ બનતો જોવા મળી રહ્યો છે. યમ ગુડ આફ્ટરનૂન. બિલકુલ યસ, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો આજે માર્કેટમાં પહેલાં રહ્યું રેન્જ બાઉન્ડ કારોબાર અને રેન્જ બાઉન્ડ બાદ રેઝિસ્ટન્સની જગ્યાએ આજે સપોર્ટ તોડી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે આજનું ક્લોઝિંગ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે, કારણ કે આજે ડેલી નહીં વીકલી પણ તમારું ક્લોઝિંગ થવાનું છે. તો શું સેટઅપ છે અત્યાર સુધીના કારોબાર બાદ એ આવો એક વખત ક્વિકલી સમજી લે, જેથી કરીને આવતા અઠવાડિયા માટે આપણને એક પિક્ચર ક્લિયર થોડુંક થાય. તો પહેલાં તો નિફ્ટીનો ડેલી ચાર્ટ સમજીએ. ડેલી ચાર્ટમાં જો તમે નજર કરો તો એક્ઝેક્ટલી તમે જોશો ને 50 ડેમાં સવારે આપણે તમને કહેતા હતા કે બસ 50 ડેમાં ઉપર જઈને ટકવું જરૂરી છે. લેવલ શું હતું? 24,000 આપણે વાત કરી હતી કે 24,000 ઉપર જઈને 15-20 મિનિટ ટકવું જરૂરી છે, પરંતુ ટક્યા નહીં. એક્ઝેક્ટલી તમે આજે તમે જો 25,000 24,000 ગયા, કેટલો 24,002નો હાઈ બનાવ્યો અને તમે તરત જ નીચે આવી ગયા. પરંતુ નીચે આપણે શું વાત કરી હતી? 10 ડેમાં જે તમારો એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, અને તમે જો 10 ડેમાં 23,800 જ્યાં તમે જોશો તો ઓલમોસ્ટ છેલ્લા 2-3 કલાક તમે ત્યાં કહેવાય ને રહ્યા, કારણ કે ત્યાં સ્ટ્રોંગ સપોર્ટ એરિયા, એટલે જલ્દી એને ના તોડ્યું, પરંતુ ત્યાં સપોર્ટ ના મળ્યો. પ્રોબ્લેમ ત્યાંથી કે ત્યાં પુટ રાઇટર્સનો જે કોન્ફિડન્સ હતો તેમણે હાર માની લીધી, અને એ જ કારણે તમે જો 23,800 પણ તમારું તૂટ્યું અને અત્યારે તમે 23,750 ઉપર આવી ગયા. અહીંયા ચલો એક વસ્તુ સારી એ છે કે તમારો જે ગેપ હતો એ ગેપ તમારો ફિનિશ થઈ ગયો, પરંતુ આ 23,800 એ આજના દિવસે ક્લોઝિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલીસ્ટ નો ડાઉટ ચલો ઘટાડો, પરંતુ સાથે ક્લોઝિંગ જો તમારું એટલીસ્ટ થોડુંક રિકવરની 23,800ની તરફ જાય છે તો એમ કહીશું કે ચલો હજુ પણ સપોર્ટ એરિયા જે ઇમ્પોર્ટન્ટ છે એની નજીક જ ક્લોઝિંગ થયું છે. પરંતુ જો આજનું ક્લોઝિંગ તમારા દિવસના લો 750 યા 700ની તરફ જ આવે છે અને શનિ રવિ વીકેન્ડમાં કોઈ સારા સમાચાર નથી આવતા, તો ટેકનિકલી તો ખરાબ ક્લોઝિંગ ગણાશે. કારણ કે તમે જો આ એક જે એરિયા તો છેલ્લા 2 અઠવાડિયાથી આ રેન્જની બહાર તમે નહોતા નીકળતા, આ અઠવાડિયે તમે ગેપઅપ સાથે બહાર નીકળ્યા અને થયું શું? જ્યારે અઠવાડિયાનું ક્લોઝિંગ કરવાનું હતું તો પાછા તમે એ રેન્જની અંદર આવી ગયા, એટલે પછી થશે શું આવામાં? 23,800 જે ફરીથી તમારું કહેવાય ને રેઝિસ્ટન્સ બની જશે. એટલા માટે આજનું ક્લોઝિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 23,800ની ઉપર કરતાની નજીક એટલીસ્ટ આવવું જરૂરી છે. જો એની નીચે આવીશું 750-700 તરફ તો સ્વાભાવિક છે કે ફરીથી આ જે રેન્જ છે એ રેન્જનો સામનો કરવો પડશે. અને 10 ડેમાંની નીચે ક્લોઝિંગ આજની કેન્ડલનું ફોર્મેશન પણ સારું નહીં ગણાય જો લો ઉપર આપણે ક્લોઝિંગ આપીએ છીએ તો. આ જ વસ્તુ જો તમે ઉપર વીકલીમાં નજર કરો, ડેલીમાં તો આપણે જેમ વાત કરી કે 24,000 એક રેઝિસ્ટન્સ એરિયા છે, વીકલી તમે જો નજર કરશો તો વીકલીમાં પણ જે સેટઅપ જે ખાસ કરીને તમને જોવા મળશે એ તમે નજર કરો તો અહીંયા પણ ક્યાંક ને ક્યાંક એક શૂટિંગ સ્ટાર જેવું જ આપણને અહીંયા કેન્ડલનું ફોર્મેશન મળ્યું. હવે અહીંયા પ્રોબ્લેમ શું થઈ? તમે સરસ જો આજે 24,000 ઉપર ગયા હોત તો તમે ઇનસાઇડ બારનું પણ તમે બ્રેકઆઉટ આપતા અને સાથે 10 વેમાં ઉપર ક્લોઝિંગ આવતા, પરંતુ આજે તમે ઇનસાઇડ બારનું ઉપર તો ગયેલા હતા અઠવાડિયે શરૂઆતમાં, પરંતુ પાછળની અંદર આવી ગયા. એટલે મતલબ શું? વ્યૂ ક્લિયર નથી થઈ રહ્યો હજી બી. હવે તમે જો વેમાં તો 10 વેમાં તમારે કેટલી હતી? 23,900 કે જ્યાં વારંવાર તમે જો આજે સવાર ઓપનિંગ બાદ પણ 23,900 પર ટકે આપણે 24,000 મુવમેન્ટ જોવા ગઈકાલ આખો દિવસ 23,900 પર, કારણ કે જ્યાં ધ વીકલી બેઝિસ 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવતી. એટલા માટે આ 23,900 અને 24,000 બંને લેવલ છે કે જે એક રેઝિસ્ટન્સ હતા. 24,000 ડેલીમાં 50 EM હતી અને તમે જો તો 23,900 એ વીકલીમાં આપણને 10 EM હતી. એટલા માટે આ બે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા હતા કે જ્યાં તમે જો ક્યાંક ને ક્યાંક કોલ રાઇટર્સ જીતી ગયા. અને હવે થઈશું 23,800 પર પુટ રાઇટર્સ હારી ગયા અને હવે તમે નીચે આવે છે. એટલે જો અહીંયા પણ તમે લોઅર ઉપર ક્લોઝિંગ આપશો, ચલો એ ફોર્મેશન સારું છે કે આ અઠવાડિયે જો તમે નજર કરશો તો આપણને હાઈ લો ફોર્મેશન છે, પરંતુ પ્રોબ્લેમ એ છે કે તમે લોઅર ઉપર જો ક્લોઝિંગ આપો છો તો ફોર્મેશન તો સ્વાભાવિક છે કે એ જ કન્ફ્યુઝન વાળું અને નેગેટિવ સાઈડ ફરીથી આપણે જઈ શકીએ છીએ. એટલે કે જ્યાં સુધી આપણે આવતા અઠવાડિયે 24,000ની ઉપર ના જઈએ, ડેલી કેન્ડલમાં ક્લોઝ ના આપીએ 24,000 ઉપર, ત્યાં સુધી વન વે તેજીનો વિચાર નહીં કરીએ. નીચે મંદીનો પણ વિચાર કહેવાય ને સ્લાઇટલી આવીશું, એવું કોઈ ભારે દબાણ નહીં આવું, એમ નહીં કહેતો કે એકદમ બહુ મંદી આવશે, પરંતુ રેન્જ બાઉન્ડ પાછા તમે થઈ જશો. એ અહીંયા એક મેઇન પ્રોબ્લેમ જોવા મળવાનો છે. 15 મિનિટ જો નજર કરો તો 15 મિનિટમાં તમને ક્લિયર દેખાશે. આપણે જે રેન્જની જે વાત કરી રહ્યા હતા ને, આ રેન્જ તમારી હતી રાઈટ, કે જેની અંદર તમે જો કેટલાય ટાઈમથી 12 તારીખથી 12 મેથી લઈને તમે 22 મે સુધી અહીંયા હતા. સરસ ગેપ અપ ઓપનિંગ થયો અઠવાડિયે, આ સરસ ઉપર તમે પેલા કન્સોલિડેટ અને ધીરે ધીરે તમે પાછા એ રેન્જની અંદર જ આવી ગયા. એટલે પ્રોબ્લેમ એ છે કે આજે 23,800 એની નજીક ક્લોઝિંગ જરૂરી છે, કાં તો એની ઉપર તો નથી આવતું, તો સ્વાભાવિક છે કે પછી આ પાછો આ રેન્જ છે એ રેન્જની અંદર સામનો કરવો પડશે અન્ટિલ કે શનિ રવિમાં કોઈ મોટા સમાચાર ના આવ્યા તો. આવો હવે વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટમાં શું હાલચાલ છે. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો ત્યાં 23,800 કે જ્યાં સરસ પુટ રાઇટર્સનો સપોર્ટ હતો, પરંતુ ત્યાં થયું શું? કોલ રાઇટર્સ વધી ગયા, કેટલા 1 કરોડ થઈ ગયા છે. સામે પુટ રાઇટર્સ કેટલા છે? 85 લાખ છે. હા, એટલું પણ કોઈ ખરાબી નથી થઈ. જો અહીંયા
કોલાઇટિસ એટલી બધું ખાસ એન્ટ્રી થઈ હોત તો આપણે એવું કહેતા કે હા ભાઈ કંઈક પ્રોબ્લેમ છે, પરંતુ એવું નથી થયું એટલે ચિંતાનો વિષય નથી. હા, 93 લાખ ટોટલ આજે આપણે આવ્યા છે, સામે તમે જો 35 લાખ ફૂટ રાઇટસ આવે છે, એટલે કમ્પેરેટિવલી જોઈશું તો કોલાઇટિસ આવે છે, પરંતુ અહીંયા હજુ પણ કહેવાય ને આંકડો થોડોક કહેવાય ને ફાઇટ આપી શકાયેલી છે, પરંતુ ફાઇટ ક્યારે આપીશું જ્યારે ક્લોઝિંગ એની નજીક આવશે તો, રાઈટ. હા, 23,900 તમે જો તો ત્યાં હાઈએસ્ટ આવ્યા છે, અને હાઈએસ્ટ કેટલો તમે જો 23,900 પર 2 કરોડ ઓલમોસ્ટ પહોંચવા ગયા છે, અને અહીંયા 1.1 કરોડથી વધારે જે નવું એડિશન થયું છે. સેમ વે જો તમે નજર કરો તો અહીંયા પણ આપણને 24,000માં પણ 2.5 કરોડ, ઇવન આજના દિવસે તમે જો તો 1.40 કરોડનું આપણને નવું એડિશન અહીંયા જોવા મળ્યું છે. એટલા માટે હવે તમે જો બધી જગ્યાએ એક પહેલાં 24,900 એક અવરોધ હતો, હવે 23,800 છે કે જેનો પણ સામનો કરી શકે છે, કરવો પડશે. 23,700 આ એક હોપ છે કે જ્યાં કોલાઇટિસ નથી આવ્યા અને એના કારણે તમે લેવલ થોડા ટકી રહ્યા છો, અને અત્યારે તમે જુઓ તો 23,750 આજુબાજુ કારોબાર કરી રહ્યા છે. આવો આ વાત થઈ કે આપણે નિફ્ટીની કે જે 23,800 આજના દિવસે ક્લોઝિંગ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, 24,000 નવી તેજી માટે ડેઇલી કેન્ડલમાં આવતા અઠવાડિયે ક્લોઝિંગ જરૂરી છે. હવે વાત કરીએ બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટી તમે જોશો તો જે રીતે આપણને ખાસ કરીને મોમેન્ટમ અહીંયા જોવા મળી છે. અહીંયા એક વસ્તુ શું સારું ખબર છે, નિફ્ટીમાં તમે 10 ડેમાં તોડી ચૂક્યા છો અને નીચે છો, પરંતુ અહીંયા 10 ડેમાં ઉપર તમે સપોર્ટ લઈ રહ્યા છો. 10 ડેમાં તમારું કેટલું છે તો એ તમારું આવે છે 54,460 આજુબાજુ. આજનો લો કેટલો બને છે 54,459. એક્ઝેક્ટલી 10 ડેમાંથી તમે અત્યારે ઉપર આવ્યા અને તમે અત્યારે તમે નજર કરો તો 54,530 70-80 પોઈન્ટ તમે ત્યાંથી ઉપર કારોબાર કર્યો છે. એટલે અહીંયા એટલીસ્ટ ક્લોઝિંગ ભલે ચલો ગમે ત્યાં આવે છે રિકવરી થઈને કે પછી અહીંયા આવે, પરંતુ 54,460 54,500 લેવલ છે, એટલીસ્ટ એની ઉપર આવવું જોઈએ, કારણ કે 54,500 પર પુટ રાઇટર્સનો સપોર્ટ બી છે. સો અહીંયા 54,500 જો એ તમે તૂટો છો તો પછી નીચે 54,200 આ લેવલ છે પહેલાં તો આપણને જોવા મળશે, કારણ કે અહીંયા પણ એ ના ભૂલવું જોઈએ આ ગેપ છે, તો ગેપ માર્કેટ અહીંયા બેંક નિફ્ટી ફિલઅપ કરી શકે છે. સો 54,200 અને એના બાદ પછી આપણને 54,000 53,800 અને આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. સો ક્લિયર, પહેલો સપોર્ટ તમારો ક્યાં આવે છે 54,220 આજુબાજુ. અગર એ તૂટે તો 54,000 અને 53,800ના પણ લેવલ પોસિબલ છે. અને સેમ વે નવી તેજી માટે આજના દિવસનો હાઈ તમે નજર કરો, સેમ વે નિફ્ટી જેમ બેંક નિફ્ટીમાં પણ એ જ 50 ડેમાં છેલ્લા 4 દિવસથી તમે જુઓ ને તો એક નડતર રૂપિયા કે દુશ્મન બની બેઠું છે. જો 4 દિવસ 50 ડેમાં તમે વારંવાર નીચે જ આવી જાવ છો. અહીંયા તમે જો તો આપણને હાઈ કેટલો બન્યો આજનો 55,180 આજુબાજુ. ગઈકાલે કેટલો બન્યો તો 55,220 આજુબાજુ. એટલા માટે 55,200 55,250 50 ડેમાં છે ત્યાં તમે પ્રોબ્લેમ આવી રહી છે. સો નવી તેજી માટે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય 50 ડેમાને ઉપર ડેઇલી કેન્ડલમાં ક્લોઝ થવું જરૂરી છે, બીજા દિવસે હાઈ રહી બનવો જરૂરી છે, તો મોમેન્ટમ પોસિબલ છે. અહીંયા વીકલી ચાર્ટ ક્વિકલી તમે નજર કરો તો વીકલી ચાર્ટમાં પણ તમને જોવા મળશે એ જ રીતે તમે જો કારોબાર જોવા મળશે. વીકલીમાં અહીંયા તમે જોશો તો બેરી સ્પિન બાર બની છે, જે ટેકનિકલ ભાષામાં કહેવાય કે બેરી સ્પિન બાર તમે જો તો આપણને અહીંયા બનતી જોવા મળી છે. અગર જો તમે લોઅર ઉપર ક્લોઝિંગ આપો છો તો અહીંયા સારી વસ્તુ એ હતી કે 5 અઠવાડિયેથી લોઅર હાઈ બનાવી છે, એને તમે ગેપ અપ તો ઓપનિંગ કર્યું, પરંતુ ગેપ અપ ઓપનિંગ બાદ આખરે કેન્ડલ તો તમે નેગેટિવ જ બનાવી રહ્યા છો અગર જો લો ઉપર ક્લોઝિંગ થશે તો. એટલા માટે અહીંયા પણ 10 વેમાં ની ઉપર નિફ્ટીની જેમ અહીંયા પણ તમે ગયા અને અહીંયા પણ તમે નીચે આવી ગયા છો. તો સ્વાભાવિક છે કે થોડુંક કહેવાય ને કન્ફ્યુઝન ટુ બેરીસ જેવું આપણને માર્કેટ જોવા મળી રહ્યું છે. હા, વન વે મંદીનો વિચાર તો નહીં જ કરીએ હજુ, પણ આપણે થોડુંક બેરીસ અને કહેવાય ને કે આપણે રેન્જ બાઉન્ડ હાલ રહી શકે છે એવું આપણને ચાર્ટ સેટઅપ કર્યું છે. ક્વિકલી અહીંયા પણ આવો આપણે નજર કરી લઈએ. 15 મિનિટ ચર્ચા નહીં કરતા, કારણ કે એમાં પણ તમે જો એ જે રેન્જ છે ને થોડા સ્લાઇડ એનાથી ઉપર છે એટલે વાંધો નથી, પરંતુ ઓપન ઇન્ટરેસ્ટ નજર કરો. હું જે કહું છું ને 54,500 કે જેની ઉપર એટલીસ્ટ ક્લોઝિંગ આપવું જરૂરી છે, કારણ કે અહીંયા તમે જો પુટ રાઇટર્સ ઓલમોસ્ટ 3.5 લાખ આપણને જોવા મળે છે. જ્યારે તમે કોલાઇટસે જો તો એના બરાબરીમાં આવ્યા છે, કારણ કે આજે નવું એડિશન થોડુંક થયું છે, પરંતુ હજુ પણ ફાઇટ છે થોડી. એના માટે હું એમને કહી રહ્યું હતું કે 54,500નું લેવલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના ક્લોઝિંગ માટે. 54,500 પુટ રાઇટર્સ પ્રમાણે અને 54,500 એ તમારું આવશે 10 ડીમાં પ્રમાણે. સો ઓવરઓલ 54,500 એટલીસ્ટ આ લેવલ જળવાવું જોઈએ બેંક નિફ્ટી માટે. નવી તેજી માટે 55,250 50 ડેમાની ઉપર બેંક નિફ્ટીમાં જ્યાં સુધી આપણે ડેઇલી કેન્ડલ ક્લોઝિંગ નહીં આપીએ ત્યાં સુધી મોમેન્ટમ કોન્ફિડન્સવાળું તેજીવાળું જોવા નહીં મળે. રેન્જ બાઉન્ડમાં ફરીથી આવી ગયા છે, એટલે રેન્જ બાઉન્ડ માટે આપણે થોડું રેડી રહેવું પડશે. અને નિફ્ટીમાં પણ જેમ વાત કરી 23,800 આજના દિવસે ક્લોઝિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે. લેટ સી કે અહીંયા પાછી વાપસી થાય છે કે નહીં. જો નથી થતી તો 23,800 પાછો રેઝિસ્ટન્સ બની જશે અને એ જ રેન્જ 23,500 23,800 ની વચ્ચે આપણે અપ ડાઉન કર્યા કરીશું. યસ.